નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું ગુજરાતમાં આવેલા સૌથી ઊંચા અને સૌથી પ્રાચીન અને ધાર્મિક સ્થળોમાંથી એક એટલે કે ગિરનાર પર્વત વિશે। તો મિત્રો, જૂનાગઢથી લગભગ 5 કિલોમીટરના અંતરે આવેલ ગિરનાર પર્વત અનેક પર્વતોનો સમૂહ છે। ગિરનાર પર્વત ઉપર કુલ 5 મોટા શિખર આવેલા છે, જે નીચે મુજબ છે। ગોરખ શિખર, જેની ઊંચાઈ લગભગ 3600 ફૂટ છે। અંબાજી શિખર, જેની ઊંચાઈ 3300 ફૂટ છે। ગૌમુખી શિખર, જેની ઊંચાઈ 3120 ફૂટ છે। જૈન મંદિર શિખર, જેની ઊંચાઈ 3300 ફૂટ છે। અને માડી પરબ, જેની ઊંચાઈ 1800 ફૂટ છે। મિત્રો, આપણા ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર ગણાય છે। દર્શક મિત્રો, જો તમે ગિરનાર પર્વત ચઢવાની ઈચ્છા ધરાવો છો તો તમારે 9999 પગથિયા ચઢવાના રહેશે। ગિરનાર પર્વત ઉપર કુલ 5 પર્વતો મળીને 886 જેટલા નાના મોટા મંદિરો આવેલા છે। એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પથ્થરના દાદરા અને રસ્તાઓ બનાવેલા છે, જે તમને એક ટોચ પરથી બીજી ટોચ પર જવામાં મદદ કરશે। મિત્રો, આજના વિડીયોમાં અમે તમને ગિરનારની પરિક્રમા વિશે પણ જણાવીશું। મિત્રો, ગિરનારના 4000 પગથિયા ચડ્યા પછી તમને દર્શન થશે ભવનાથ મંદિરના। આ મંદિરમાં શિવરાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો અને નાગા સાધુઓ આવે છે। પહેલા શિખર પર ચડવા માટે જ્યારે 800 જેટલા પગથિયા બાકી હોય છે, ત્યારે એક સીધી અને સરળ જગ્યા આવે છે। આ જગ્યા અદ્ભુત જૈન પરિસરમાં આવેલી છે। આ જૈન મંદિરો 12 થી 16મી સદી દરમિયાન બનાવવામાં આવ્યા હતા। અહીંયા 700 વર્ષના અઘરા તપ પછી જૈન ધર્મના 22મા તીર્થકર નેમિનાથ કાળ ધર્મ પામ્યા હતા। જૈન ધર્મના લોકો આ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે અને ખાસ કરીને નવા પરણેલા કપલ પણ આ મંદિરમાં આશીર્વાદ લેવા માટે આવે છે। ત્યાર પછી બીજા 2000 પગથિયા ચઢવાથી અંબાજી માતાના મંદિરના દર્શન થાય છે। જેમ જેમ તમે પર્વતની ઊંચાઈએ ચડતા જશો તેમ તેમ તમને કુદરતી સૌંદર્યના દર્શન થતા જશે અને આ કુદરતી દ્રશ્યો અને સૌંદર્ય તમારું મન મોહી લેશે। હવે બીજા 2000 જેટલા પગથિયા ચઢવાના બાકી હશે, ત્યારે રસ્તો થોડો મુશ્કેલી ભર્યો અને પથ્થરવાળો આવશે। ત્યાંથી થોડા ઉપર ચડશો એટલે તમને કાળકા માતાના મંદિરના દર્શન થશે। આ મંદિરમાં તમને અઘોરી બાવા સ્મશાનની ભભૂતિ લગાવીને બેસેલા જોવા મળશે। તમને જાણીને આશ્ચર્ય થશે, પણ ગિરનાર પર્વત એ જ્વાળામુખી દ્વારા બનેલો પર્વત છે। જૂનાગઢ ગિરનારની ભૂમિ સંત અને મહંતોની ભૂમિ છે। અહીંયા આદિકવિ નરસિંહ મહેતા જેવા બીજા ઘણા સાહિત્યકારો પણ ગિરનારની પવિત્ર ભૂમિ પર વસીને ગયા છે। ગિરનાર તો સિંહ પણ ઘણા પ્રખ્યાત છે। આ પવિત્ર જગ્યા પર છેલ્લા ઘણા વર્ષોથી લીલી પરિક્રમા થાય છે અને આ પરિક્રમા કરવા માટે અનેક જગ્યાએથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે। ગિરનારની આ પરિક્રમા પર્વતને ફરતે થાય છે અને આ પરિક્રમા 36 કિલોમીટરની હોય છે અને 4 દિવસની આ પરિક્રમામાં અનેક શ્રદ્ધાળુઓ સામેલ થાય છે। મિત્રો, કારતક સુદ 11થી આ પરિક્રમા શરૂ થાય છે, એટલે કે દિવાળી પછી આવતી 11થી આ પરિક્રમા શરૂ થાય છે અને દેવ દિવાળીના દિવસે આ પરિક્રમા પૂર્ણ થઈ જાય છે। ઘણા સમય પહેલા આ પરિક્રમા સાધુ સંતો કોઈ પણ પ્રકારના સાધન સામગ્રી વગર કરતા હતા। હવે સમય જતા જતા અનેક શ્રદ્ધાળુઓ જોડાવા લાગ્યા છે। આ સમય દરમિયાન સંપૂર્ણ ભક્તિભાવથી ભજનો કરવા જોઈએ। આ પરિક્રમા દરમિયાન હવે તો અનેક સંસ્થાઓ લોકોને ભોજન સેવા, દવાઓ અને અનેક સવલતો આપતા હોય છે। શહેરની તમામ સુખ સુવિધા તમામ તણાવથી દૂર પ્રકૃતિના ખોળે અને જંગલની હરિયાળીની વચ્ચે વહેતા ઝરણાઓની સાથે કલરવ કરતા પક્ષીઓ સાથે પ્રકૃતિના ખોળામાં
ભાગદોડથી રાહત મેળવવા તેમજ તમામ પ્રકારની દુઃખ ભૂલીને અવારનવાર સમસ્યાઓથી મુક્ત થઈ અને સત્યને પામવા માટે પગપાળા પરિક્રમા યોજવામાં આવે છે. આજની ફાસ્ટ લાઈફ અને નોકરીની ચિંતાથી દૂર જઈને આ શાંતિભરી જગ્યાએ તમને અલગ જ પ્રકારની અનુભૂતિ થશે. તમે વર્ષમાં એકવાર અહીંયા જશો તો તમારો આખા વર્ષનો માનસિક થાક ઉતરી જશે. અહીંયા આસપાસ ફેલાયેલા કુદરતી સૌંદર્ય અને હરિયાળી તમને ધરતી પર સ્વર્ગની અનુભૂતિ કરાવશે. દરેક ધાર્મિક યાત્રીઓ અને શ્રદ્ધાળુઓ સાથે તમારો 36 કિલોમીટરનો રસ્તો હસતા હસતા પૂર્ણ થઈ જશે. જો તમે ઈચ્છતા હોવ તો આ પરિક્રમા પછી તમે ગિરનાર પર્વત પણ ચઢી શકો છો. અને જો તમે પરિક્રમા પછી થાકી ગયા હોવ અને શરીરમાં વધુ શક્તિ ના અનુભવતા હોવ તો તમે તમારી યાત્રાનો અંત ભવનાથ મહાદેવ મંદિરના દર્શન કરી અને પછી અંતમાં દામોદર કુંડમાં ડૂબકી લગાવીને કરી શકો છો. દામોદર કુંડમાં ડૂબકી લગાવ્યા પછી તમારી પરિક્રમા સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય અને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો.